માતાજી અનેક પડખેથી આચાર્ય ભગવાન સ્વભાવનો મહિમા કરે, આપણે સાંભળીએ વાંચીએ પણ અંદરમાંથી મહિમા કેમ નહીં આવતો જેવો આવવો જોઈએ એવો મહિમા કેમ આવે, રુચિ કેમ થાય અંદરમાંથી? બધું કારણ પોતાનું જ છે, બીજા કોઈનું કારણ નથી. નહીં આવવાનું કારણ પોતાનું. પુરુષાર્થ કરે પોતે તો થાય, અંદર ઓળખે તો થાય પોતે. પોતાની લગ્ની એટલી લાગી નથી, એટલી અંદર પોતાને ધગસ લાગી નથી. બધું કારણ પોતાનું. મહિમા નહીં આવવાનું કારણ એ પોતાનું છે. પોતે બહાર બહાર ક્યાંક રોકાઈ જાય છે એટલે મહિમા આવતી નથી. બધું કારણ પોતાનું છે, બીજા કોઈનું કારણ નથી. અનંતકાળ ગયો એમાં બધું કારણ પોતાનું છે, બીજા કોઈનું કારણ નથી. આત્મા બતાવવાથી મહિમા આવે કે નહીં? આત્મા બતાવવાથી મહિમા આવી જાય તો મને કઈ કરવું પડે? કોઈને બતાવવાથી આવતું નથી, પોતે કરે તો થાય, અંદરથી કરે તો થાય. બતાવી નિમિત્ત બને. ગુરુદેવે ઘણું બતાવ્યું પણ કરવાનું તો પોતાને રહે છે. કોઈ બતાવે તો થાય, નિમિત્ત થાય, પણ ઉપાદાન તો પોતાને તૈયાર કરવાનું રહે છે. ગુરુદેવે ઘણું બતાવ્યું છે, બધું બહુ સ્પષ્ટ કર્યું છે, પણ કરવાનું તો પોતાને જ રહી જાય છે. પોતે કરે તો થાય છે, પોતાના કર્યા વગર થતું નથી. આ અનંત કાળ ગયો એ બધું પોતે કર્યું નથી એટલે થયું નથી. બધું પોતાને બહારથી મળ્યું, ભગવાન મળ્યા તો પોતે કર્યું નહીં, તૈયાર થતું નથી. એ ગુરુદેવે ઘણું બતાવ્યું પણ પોતે અંદર મહિમા લાવે પોતાની તો થાય. બધું બહારનું કરે છે, અંતરનું કરતું નથી. પોતે કરે તો થાય. એનો અર્થ એમ થયો કે બહારનો મહિમા તૂટે તો અંદરમાં જાય તો વૈરાગનું કામ વધારે કરવું પડે. બહારનો મહિમા તૂટે તો જ અંતરમાં થાય. તો વૈરાગનું કામ, વૈરાગ અંદર આવે, વૈરાગનું કામ તો પોતે જ કરવાનું છે. વૈરાગ આવે તો થાય. વૈરાગ આવે પણ એની સાથે સાચી સમજણ જોઈએ. પાછી એકલો વૈરાગ કરે પણ કાંઈ સમજે નહીં, ઓળખાણ કરે નહીં તોય ન થાય. સાચી સમજણ જોઈ, સમજણની સાથે વૈરાગ જોઈ, બધું જોઈ અને પોતાના સ્વભાવને ઓળખે તો મહિમા આવે કે મારો સ્વભાવ આવો છે એમ ઓળખે, મહિમા આવે. બહારથી વૈરાગ આવે તો થાય. બધું સાથે જોઈ. એકલું સમજ્યા કરીએ કોઈ વખત વૈરાગ ન હોય તોય ન થાય. વૈરાગ જોઈ, સાચી સમજણ જોઈ, મહિમા જોઈ, બધું જોઈ સાથે. આત્માનું સ્વરૂપ સમજાઈ જાય એટલે વૈરાગ આવી જાય એવું સહેજે ન બને. સ્વરૂપ સમજાય જાય, યથાર્થ સમજાઈ જાય તો વૈરાગ આવી જાય. સમજતો નથી યથાર્થ. યથાર્થ સમજે કે મારો સ્વભાવ આવો છે એમ બરાબર સમજે તો વૈરાગ આવે. યથાર્થ સમજતો નથી. બધું અરસપરસ છે. વૈરાગ આવે અને સમજે, સમજે અને વૈરાગ આવે, પણ એ બધું યથાર્થ હોવું જોઈએ. મુખ્યતા કોની આપવી? સમજણને આપવું કે વૈરાગને? સાચી સમજણને આપવી. સાચી સમજણને આપવી. માત્ર ગોખે ભણે એમ નહીં. સાચી સમજણ હોય તો એની સાથે વૈરાગ આવે છે. પણ વૈરાગ વગર સમજવા તરફ વળતો પણ નથી. વૈરાગ આવે તો સમજવા તરફ વળે છે. વૈરાગ આવે ને સમજવા તરફ વળે, પણ જો એમને વૈરાગમાં પડ્યો રહે તોય ન સમજાય. એકલો વૈરાગ કર્યા કરે સમજે નહીં તોય ન જાય આગળ. આગળ જવામાં એની સાચી સમજણ એનું મુખ્ય કારણ બને છે. પણ એ સાચી સમજણ કેવી હોવી જોઈએ કે વૈરાગ પૂર્વકની હોવી જોઈએ. પણ એ સાચી સમજણ સાથે વૈરાગ હોય જ. સાચી સમજણ સાથે વૈરાગ હોય. આગળ જવામાં એનું મુખ્ય કારણ સાચી સમજણ થાય છે, હોય છે. ને વગર માર્ગ સૂઝતો નથી.